નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું બીજેપીના ગુજરાત રાજ્યસભાના મૂર્તિયાઓ વિશે। તો ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોની પસંદગીમાં વડાપ્રધાન મોદીએ ફરી આપી છે એક મોટી સરપ્રાઇઝ। બીજેપી દ્વારા ગુજરાતના રાજ્યસભાના 4 ઉમેદવારના નામની જાહેરાત થઈ ચૂકી છે, જે અંતર્ગત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને ગુજરાતમાંથી ટિકિટ ફાળવાઈ છે। સુરતના પાટીદાર અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાને પણ રાજ્યસભાના ઉમેદવાર બનાવાયા છે। બીજી બાજુ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાની લોટરી લાગી છે, જ્યારે કે ચોથા ઉમેદવાર તરીકે મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી અને જાણીતા તબીબ જશવંતસિંહ પરમારની પસંદગી કરાઈ છે। ભાજપે જ્ઞાતિ જાતિના સમીકરણને જોતા તમામ ઉમેદવારોની પસંદગી કરી છે। જાહેર થયેલા 4 ઉમેદવારો પૈકી એક ઉમેદવાર બ્રાહ્મણ છે તો એક ઉમેદવાર પાટીદાર છે, જ્યારે કે અન્ય 2 ઉમેદવારો ઓબીસી સમાજમાંથી આવી રહ્યા છે। તો કયા સમીકરણ જોવાઈ રહ્યા છે, વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, જે રીતે આ 4 નામ જાહેર થયા છે, ખાસ તો લોકસભા ઇલેક્શન પહેલા આ પ્રકારની કવાયત એ કેટલો ફાયદો અપાવી શકે તેમ છે? ગુજરાતની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા હંમેશા નવા પ્રયોગ થતા હોય છે, સરપ્રાઇઝ એલિમેન્ટ હોય છે, કેમ કે ભાજપે ગુજરાતમાં કરેલા તમામ પ્રયોગ સફળ થયા છે, તેના પુરાવા છે। આજે 2 સ્પષ્ટ મેસેજ આપવામાં આવ્યા કે ભાજપ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ગુજરાતની ચૂંટણી લડી રહ્યા છે, રાજ્યસભામાંથી ઉમેદવાર બનવાના છે, તેની સાથે જ પાયાના કાર્યકર્તા એવા મયંક નાયક પણ એ જ ટેન્યુઅરમાં રાજ્યસભાના ઉમેદવાર બનશે। એટલે કે રાષ્ટ્રીય અધ્યક્ષની વાત, નેતાની વાત કરવામાં આવે કે કાર્યકર્તાની વાત કરવામાં આવે, ભાજપ તમામને તક આપે છે। આ એક પહેલો મેસેજ આપવાનો પ્રયાસ ભાજપે કર્યો છે। બીજી તરફ જો સમીકરણની વાત કરવામાં આવે તો ઓબીસી સમાજને ભાજપ પ્રાધાન્ય આપે છે, તે મેસેજ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। એ કારણ છે કે 4 માંથી 2 જે ઉમેદવારો છે તે ઓબીસી સમાજ છે। મયંક નાયકની વાત કરવામાં આવે તો મયંક નાયક ઓબીસી સમાજમાંથી આવે છે, ઉત્તર ગુજરાતમાંથી આવે છે, અને તેની સાથે જ જશવંતસિંહ પરમારની વાત કરવામાં આવે પંચમહાલમાંથી ઓબીસી ગરાસિયા સમુદાય છે તેમાંથી આવે છે। એટલે કે ભાજપ ઓબીસી સમાજને એક પ્રતિનિધિત્વ આપી રહી છે, તે પ્રકારની વાત છે। ત્રીજા સમીકરણની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતનું એક આગવું મહત્વ છે, તે પ્રયત્ન આપવાનો, તે પણ એક મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અને એ જ કારણ છે કે જ્યારે આ પહેલા જુગલજી ઠાકોરની ટર્મ પૂર્ણ થઈ હતી ત્યારે તેમની જગ્યા પર બાબુ દેસાઈ કે જે ઓબીસી સમાજના નેતા છે તેમને તક આપવામાં આવી હતી, અને બીજા નેતા છે મયંક નાયક, તેમને તક આપવામાં આવી છે। સ્વચ્છ છબી અને જે નાના કાર્યકર્તાઓ છે તે પણ ભાજપ માટે મહત્વના છે, તે એક મેસેજ આપ્યો છે। તેમજ જશવંતસિંહ પરમારથી મધ્ય ગુજરાતમાંથી ચહેરો, પંચમહાલનો ચહેરો, આદિવાસી સમુદાય, હાલાકી આદિવાસી સમુદાયમાંથી નથી આવતા પરંતુ આદિવાસી જે ક્ષેત્ર છે ત્યાંથી આવી રહ્યા છે ડોક્ટર જસવંત ભાભોર। અને આ તમામની સાથે જો વાત કરવામાં આવે ગોવિંદભાઈ ધોળકિયાની, એક એવું નામ કે જે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતનું કોમ્બિનેશન છે, ઉદ્યોગપતિ છે, કેમ કે મનસુખ માંડવિયાની વાત કરવામાં આવે કે પુરુષોત્તમ રૂપાલાની વાત કરવામાં આવે, હાલ પૂરતા તેમને ડ્રોપ કરવામાં આવ્યા છે, ત્યારે પાટીદાર ચહેરો, સૌરાષ્ટ્રના મૂળ સૌરાષ્ટ્રના અને છેલ્લા કેટલાય સમયથી દક્ષિણ ગુજરાતમાં છે, તો આ એક જે કોમ્બિનેશન છે તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ તમામની સાથે એક ખૂબ મહત્વનો મેસેજ આપવામાં આવ્યો છે કે ગુજરાત ગઈકાલે પણ પાવર સેન્ટરમાં હતું અને આજે પણ પાવર સેન્ટરમાં છે। જેપી નડ્ડાને જ્યારે ગુજરાતમાંથી સાંસદ તરીકે લડાવવામાં આવી રહ્યા છે, સાંસદ બનાવવામાં આવ્યા છે, સ્વાભાવિક રીતે આગામી સમયમાં મંત્રીમંડળમાં તે હશે, કેમ કે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં સ્મૃતિ ઈરાનીની વાત કરવામાં આવે કે અરુણ જેટલીની વાત કરવામાં આવે તે સાંસદ બન્યા હતા, ત્યારબાદ મંત્રીમંડળમાં હતા। પુરુષોત્તમ રૂપાલાની વાત કરવામાં આવે, મનસુખ માંડવિયાની વાત કરવામાં આવે, તેમાં પણ એ જ થિયરી હતી। વર્તમાન સમયની અંદર એસ જયશંકર જે વિદેશ મંત્રી છે તે ગુજરાતના સાંસદ છે, તો આગામી સમયમાં જેપી નડ્ડા પણ ગુજરાતમાંથી સાંસદ અને મંત્રીમંડળમાં નવી સરકારમાં હશે તેવું લાગી રહ્યું છે। એટલે કે અનેક સમીકરણો, અનેક મેસેજ છે આ 4 ચહેરાઓ દ્વારા ગુજરાતમાંથી ભાજપે આપ્યા છે। ઓકે, જેપી નડ્ડા જ્યારે ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર બની રહ્યા છે, ત્યારે જેપી નડ્ડાને ગુજરાતમાંથી લડાવવા પાછળનું કયું ચોક્કસ સમીકરણ બેસે છે?
દેખો 2 ટર્મની જે વાત હતી તેના જી. લીધે થઈને હિમાચલ પ્રદેશમાંથી તેમને ડ્રોપ કરવામાં આવ્યા અને બિલકુલ. સ્વાભાવિક રીતે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ગુજરાતથી આવી રહ્યા છે, નિર્વિવાદ વન વેમાં ચૂંટણી થવાની છે, ત્યારે ગુજરાતનું મહત્વ જો ભાજપની વાત કરવામાં આવે તો જેમ દેશમાં પ્રાઇમ મિનિસ્ટરનું એક મહત્વ હોય છે તે જ રીતે સંગઠનની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષનું મહત્વ હોય છે, પ્રદેશમાં પ્રદેશ પ્રમુખનું મહત્વ હોય છે. તો જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષને ગુજરાતથી લડાવવામાં આવે છે, જેમ સોનિયા ગાંધીને રાજસ્થાનથી લડાવીને રાજસ્થાનનું મહત્વ કોંગ્રેસે વધારી દીધું છે ઓટોમેટિક, તો એ જ એક સરપ્રાઇઝ ફેક્ટર ગુજરાતમાં પણ કરવામાં આવ્યો. ભાજપે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષને પોતાના જે કહી શકાય કે મેઇન ચહેરાને ગુજરાતથી ઉતાર્યા છે. કેમ કે જો વાત કરવામાં આવે વડાપ્રધાન, તો વડાપ્રધાન વારાણસીથી ચૂંટણી લડે છે, તો એ રાષ્ટ્રીય અધ્યક્ષ હવે ગુજરાતના સાંસદ રહેશે. તો એક ખૂબ મોટો જે મેસેજ બિલકુલ. છે તે આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ. તો અલગ અલગ સમીકરણને જોતા આ 4 નામોની જાહેરાત ભાજપે કરી છે. લોકસભા ઇલેક્શનમાં પણ તેનો ચોક્કસ ફાયદો પક્ષને મળી જશે આવું માની રહ્યા છે.